સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં બીજા એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે તેના પર સૌપ્રથમ નજર કરીશું। સમાચાર આવી રહ્યા છે વડોદરાથી। વડોદરા શહેરમાં આજે નહીં મળે ગુલાબ। જી હા, ગુલાબ પકવતા ખેડૂતોએ રસ્તા પર આ ગુલાબ ફેંકી દીધા છે। જી હા, આપણે બતાવી દઈએ ખંડેરાવ માર્કેટની વાત કરવામાં આવે તો ખંડેરાવ માર્કેટમાં ગુલાબ વેચવા આવતા ખેડૂતોનો રોષ જોવા મળ્યો છે। સ્થાનિક દલાલો એપીએમસી અધિકારીઓ તમામનો વિરોધ કરવામાં આવ્યો છે। 3000 કિલો ગુલાબનો જથ્થો રસ્તા પર ફેંકી દેવામાં આવ્યો છે અને શહેરમાં આજે ગુલાબ નહીં મળી શકે। ચાલો સીધાજી અમારા સંવાદદાતા માનુ ચાવડા પાસે। માનુ, જણાવશો વડોદરામાં ગુલાબને લઈને આજે જે વિરોધ થઈ રહ્યો છે, ગુલાબ રસ્તા પર ફેંકી દેવામાં આવ્યા છે, શું કહેવું છે? જીગર, આજે વડોદરાના ખંડેરાવ માર્કેટ વિસ્તાર છે એનો આ ઇસ્યુ છે। વડોદરા આજુબાજુના 15 થી 20 ગામના ખેડૂતો છે ગુલાબ લઈને અહીંયા વેચવા માટે આવે છે। વર્ષોથી આ ખેડૂતો અહીંયા ગુલાબ વેચે છે, પરંતુ એમને જગ્યાની તકલીફ છે। જે દલાલો છે એમને દલાલી પણ આપવામાં આવે છે, તેમ છતાં ખેડૂતોને અહીંયા ગુલાબ વેચવા માટેની જગ્યા આપવામાં આવતી નથી। એટલે આજે ખેડૂતોએ એમનો વિરોધ વ્યક્ત કર્યો છે। આજે ગુલાબનો છે રસ્તા ઉપર ફેંકી અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે। ખેડૂતો આપણી સાથે છે, એમની સાથે વાત કરીએ ખરેખર શું સ્થિતિ છે। શું સ્થિતિ છે તમારી? કેમ આજે કાર્યક્રમ આપવો પડે? સાહેબ, વર્ષોથી અહીંયા આગળ ફૂલ લઈને આવીએ છીએ। નર્મદા કાંઠાના કરજણ તાલુકાના અમે ખેડૂતો છે અને 15-20 ગામના ખેડૂતો આખા વડોદરાને ગુલાબ પૂરા પાડતા હોય તો એ ખેડૂતો છે અને અહીંયા આગળ ગુલાબ લઈને આવે, આખી રાત કાળી મજૂરી કરે અને એ ગુલાબ લઈને અહીંયા વેચવા આવે તે વખતે અહીંયાના જે લોકલ દલાલો અને એપીએમસીના જે અધિકારીઓ છે તે મિલીભગત કરી અને ખેડૂતોને અહીંયા માલ વેચવા દેવામાં નહીં આવે એ રીતની ધમકી આપે છે અને ખેડૂતોને એવું કહ્યું કે જો તમે ગુલાબ લઈને કાલે આવશો તો તમારા પોટલા અહીંથી નાખી દેવામાં આવશે। હવે એ લોકો અમારા પોટલા શું નાખી દેતા હતા? આજે અમે 3 થી 4000 કિલો ગુલાબ વડોદરાના શેરીએ ખંડેરાવ માર્કેટના આજુબાજુના રસ્તા ઉપર નાખીને અમે અમારો વિરોધ પ્રદર્શન કર્યું છે। ફક્ત અમારી ડિમાન્ડ એ જ છે કે અમને જગ્યા મળવી જોઈએ। જીગર, જગ્યા મળવી જોઈએ એના મુદ્દે આજે ગુલાબ રસ્તા ઉપર ફેંકી દીધા છે। વડોદરા વાસીઓને આજે એક પણ ગુલાબનું ફૂલ નહીં મળે એવી સ્થિતિ સર્જાઈ છે, કારણ કે આ ખેડૂતોએ આજે વેચવા આવેલા તમામ ગુલાબનો જથ્થો છે રસ્તા ઉપર ફેંકી દીધો છે। આપણે સમજીએ કે આ વસ્તુ શું છે, ખેડૂતો કેવી રીતે અહીંયા વેપાર કરતા હતા, પોતાનો જે ગુલાબ છે વેચતા હતા। આ કેટલા વર્ષોથી તમારી આ પરંપરા ચાલતી હતી? આ જગ્યા ઉપર કેવી રીતે વેચાણ થતું હતું? અત્યારે શું સ્થિતિ છે? અમે 10 થી 15 વર્ષથી આ વેચાણ કરીએ છીએ અને દૂધમાં સાકર જેમ ભરે એમ અમે અમારી 5 વાગે આવીએ ને 7-8 વાગે અમે અમારો માલ વેચીને નીકળી જઈએ। કોઈ વેપારીને અડચણ રૂપ ના થાય તો આ છેલ્લા કેટલાક સમયથી આ વેપારીઓ અને સ્થાનિક દુકાનદારોને એટલી બધી તકલીફ છે ને એટલી બધી ધાક ધમકી આવે છે કે અમોને અમારો માલ પૂરતો વેચવા નહીં દેતા અને અમારો માલ બળજબરીથી કેટલી વખત લઈ લે છે અને છેલ્લા 2 દિવસથી અમારો માલ અહીંના સ્થાનિક દુકાનદારોએ અમારો માલ રસ્તા પર નાખી દીધો અને અમારા ખેડૂતોને હવે માર માર્યો છે। અને અમે અહીં સાહેબને રજૂઆત કરતા કોર્પોરેશનમાં તો કોર્પોરેશને શું કીધું કે હવે આગળ જો તમે કાલથી અહીંયા આવ્યા તો તમારો બધો માલ જપ્ત કરી દેવામાં આવશે અને બધો માલ રોડ પર નાખી દેવામાં આવશે અને તમને હવે બધાને પૂરી દેવામાં આવશે એવી ખુલ્લી ધમકી આલી અમને કોર્પોરેશન પંચાલ સાહેબ કરીને। અને અમને એવું કીધું કે તમારે એટલે અમે બધા તેના સ્થાનિક ખેડૂતો 200 થી 250 ખેડૂતો નક્કી કર્યું કે તમે શું નાખી દેવાના માલ, અમે અમારો માલ અમે જ નાખી દઈશું। એટલે આજે અમે સવારથી 5 વાગ્યાના બધા ખેડૂતો આજુબાજુના અમારા બધા આવ્યા છે અને 4 થી 5000 કિલો ગુલાબ આગળ રોડે નાખી દીધો છે। અમારે એટલું જ માંગ છે કે અમને આગળ સ્થાનિક આગળ જગ્યા લો, અમે ખેડૂતો વેચવા, આ દલાલી પ્રથા બંધ કરો અને અમારું માલનું રક્ષણ થાય એવી વ્યવસ્થા ગોઠવવાની એ જ અરજી છે। જો આ અમને અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં અમે ઉચ્ચ આંદોલન કરીશું અને વિધાનસભા સુધી પહોંચવાને મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરવાની અમારી તૈયારી છે। એ બસ। તો આજે ખેડૂતો છે ગુલાબ લઈને આવતા વર્ષોથી આ પરંપરા ચાલી રહી છે, એ ખેડૂતો મુશ્કેલીમાં છે। સરકારમાં પોતાની રજૂઆત કરવા માટે ખેડૂતોએ આજથી આજે વિરોધ છે, પોતાનો વિરોધ પ્રદર્શિત કરવાનો કાર્યક્રમ શરૂ કર્યો છે। જીગર, મારું ખાસ કરીને હજુ પણ આગામી સમયમાં તેમની જો માંગણી નહીં સંતોષે અને આ પ્રકારની તકલીફ અને પરેશાની આ ખંડેરાવ માર્કેટમાં એમને જો જોવા મળી તો આગામી સમયમાં શું તેઓ પગલાં ભરશે? જીગર, ચોક્કસ વાત છે, આજે આ ખેડૂતો કંટાળ્યા છે એટલે પોતાની જે મજૂરી કરી અને આજે ઉત્પન્ન કરેલા જે ફૂલ છે, પોતાનો પાક છે, રસ્તા ઉપર ફેંકી રહ્યા છે। એક વાત એવી છે કે એમને પોતાનો માલ વેચવા માટેની જગ્યા અહીંયા આપવામાં આવે। વર્ષોથી આ પરંપરા ચાલી રહી છે, એમનો જે વેચાણ છે એ ચાલી રહ્યું છે, તેમ છતાં આ કનડગત ઊભી થઈ છે। એના કારણે આપણે પૂછીએ,
આગામી સમયમાં ઉકેલ ના આવે તો શું કાર્યક્રમ છે, શું માગણી છે તમારી? અમે આજે જો અમારી માંગ સંતોષાય નહીં તો કાલે અમે 4 થી 5 હજાર ભાઈઓ બહેનો જે અમારા ઘરના અમારી જે પત્નીઓ છે તે અમારા મજૂરો અને અમારા છોકરાઓ સાથે અહીંયા આગળ આવી અને અમે ફૂલ માર્કેટ બંધ રખાવવા માટેનો પ્રયત્ન કરીશું. માગણી શું છે, શું વ્યવસ્થા છે? અમારી ફક્ત માંગણી એટલી જ છે કે અમને અમારા ઠેલા અહીંયા મૂકી અને અમને વેચવા માટેની જગ્યા મળવી જોઈએ. એના માટેની અવેજમાં અમારે જે કંઈક ભાડું કે જે આપવાનું થશે તે અમે આપીશું. તો જીગર, જે રીતે સાણંદના ખેડૂતોને પાણી નથી મળતું એ પ્રશ્ન છે, અહીંયા ખેડૂતોએ પાક ઉત્પન્ન કરેલો છે અને વેચવા માટેનું પ્લેટફોર્મ નથી મળતું, એટલે આ એક નવો વિવાદ છે. અહીં કોર્પોરેશનની જે જગ્યા છે, એપીએમસી ની જગ્યા છે, એમાં ખેડૂતોને અહીંયા વેપાર માટેની જગ્યા આપવામાં આવે, પોતાનો માલ વેચવા માટેની જગ્યા આપવામાં આવે એવી માગણી થઈ રહી છે. જીગર, બિલકુલ માનું, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. તો કહી શકાય કે ખેડૂતોનો મોટા પાયે અહીંયા વિરોધ છે અને જે રીતે ગુલાબોને લઈને આ જે વિરોધ થઈ રહ્યો છે તે ઘણો જ ગંભીર છે ને હજુ પણ આગળના સમયમાં જો તેમને યોગ્ય વ્યવસ્થા નહીં કરી દેવામાં આવે તો આ વિરોધ હજુ પણ વકરે તેવી પૂરેપૂરી શક્યતા છે.